નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં ચેપ્ટર નંબર 8 અત્યારે આપણે ચાલુ છે. અગાઉના લેક્ચરની અંદર મેં તમને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયોની ટૂંક નોંધ, જે તે ઉપરાંત તેને આપણે અસર કરતા પરિબળો આ બધું જોઈ ગયા હતા, બરાબર. અને હાલના લેક્ચરમાં આપણે જોઈશું મૂડી માળખું. બરાબર, મૂડી માળખું શું છે, એના જે આપણે ઇષ્ટતમ મૂડી માળખું જે કહીએ આપણે, અને તેની લાક્ષણિકતાઓ આપણે જોઈશું. તો મિત્રો ધ્યાન રાખીશું વ્યવસ્થિત રીતે. સૌથી પહેલાં આપણને કીધું છે મૂડીકરણ. મૂડીકરણ કોને કહેવાય તેની વ્યાખ્યા તમે જોઈ શકો છો કે આપણા ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાતો કેટલી છે તેનો અંદાજ કરવો, મતલબ કે ધારણા કરવી કે મારા બિઝનેસમાં કેટલા નાણાં જોઈશે, બરાબર છે. એ પછી આપણે જોઈએ તો કે મૂડી માળખાના જે પ્રશ્નો છે કયા હોઈ શકે, તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા માટે, જેમ કે આપણે કહીએ તો ઇક્વિટી શેરથી મૂડી મળી શકે છે, પ્રેફરન્સ શેરથી મળી શકે છે કંપનીને, ડિબેન્ચરથી બી મળી શકે છે. કંપની ઇક્વિટી શેર બહાર પાડે તો મૂડી મળે છે, પ્રેફરન્સ શેર બહાર પાડે તો, અને ડિબેન્ચર બહાર પાડે તો મળે. આ બધા ભેગા થાય એટલે એનું શું થઈ જાય છે, મિશ્રણ. તો આ બધી જગ્યાએથી કંપનીને મૂડી પ્રાપ્ત થઈ શકતી હોય છે. પરિવાર મૂડીકરણ એટલે કે મૂડીની જરૂરિયાતનો અંદાજ કરવો, અને મૂડી માળખાના પ્રશ્નો જે મૂડીના પ્રાપ્તિ સ્થાન નક્કી કરવા માટે ઉપયોગી થાય છે, જે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનમાંથી તમે મૂડી પ્રાપ્ત કરી શકો છો. વિવિધ પ્રકારની જે જામીનગીરી હોય છે, કેટલાક પ્રમાણમાં બહાર પાડવી, તે અંગેના નિર્ણય કોણ લે છે, નાણાકીય સંચાલક. જેમ કે ઇક્વિટી શેર કેટલા બહાર પાડવા, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડવા, ડિબેન્ચર કેટલા બહાર પાડવા, આવી અલગ અલગ જે જામીનગીરીઓ છે એ કેટલી બહાર પાડવી, એ અંગેના નિર્ણય કોણ લેશે, નાણાકીય સંચાલક લેતા હોય છે. વ્યાખ્યા જોઈશું. કંપનીએ જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો એ મિશ્રણ છે, બરાબર. મૂડી માળખું એ શેનું મિશ્રણ છે, તો કંપનીએ જરૂરી મૂડી ઊભી કરવા માટે જે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાન, જેમ કે ઇક્વિટી શેર લીધા, પ્રેફરન્સ શેર લીધા, ડિબેન્ચર લીધા, તો આ બધાનું જે મિશ્રણ કહીએ એને આપણે શું કહેવાય છે, મૂડી માળખું કહેવાય છે. આગળ જોઈએ, મૂડી માળખું એટલે કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ, નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેની વચ્ચેનું પ્રમાણ છે, કે તમે કેટલા નાણાં મેળવ્યા છે, એ નાણાં કઈ રીતે ઊભા કર્યા છે, એવી જુદી જુદી જામીનગીરીઓ તથા એના પ્રાપ્તિ સ્થાનો વિશે તમે વિચારણા કરો છો, એ આપણે મૂડી માળખું કહી શકીએ છીએ. ફરી એકવાર રિપીટ કરીએ. મૂડીકરણ એટલે કે મૂડીની જરૂરિયાતનો અંદાજ કરવો, કેટલી મૂડી જોઈશે. મૂડી માળખાના પ્રશ્નો તો કે મૂડી ક્યાંથી પ્રાપ્ત થવાની છે, જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર દ્વારા. આવા વિવિધ પ્રકારના જે બહાર પાડી શકાય તેવી જામીનગીરીઓનું મિશ્રણ પણ કેટલા બહાર પાડવાના, જેમ કે ઇક્વિટી શેર કેટલા બહાર પાડવા, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડવા, એ કોણ કરશે, નાણાકીય સંચાલક નક્કી કરશે. તો કંપનીની વ્યાખ્યા આપણે જોઈએ કે અહીંયા મૂડીકરણ શું છે, મૂડી માળખું તો જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનનું મિશ્રણ બી કહેવાય છે. હવે એના આપણે લક્ષણો જોઈશું કે આદર્શ મૂડી માળખું હોય છે, એના લક્ષણો શું છે, ધ્યાન રાખીશું. સરળતા, મતલબ શું, કંપની જે મૂડી બહાર મેળવવા માટે જે જામીનગીરીઓ બહાર પાડે છે, જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, તો એ બધા વિવિધ પ્રકારની ઘણી બધી ન હોવી જોઈએ, મતલબ કે ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી જોઈએ. કારણ કે વધારે પ્રકારની જામીનગીરી બહાર પાડે ને તો લોકો બી કન્ફ્યુઝ થઈ શકે છે, ક્યાં રૂપિયા રોકવા એમાં માટે પણ નિર્ણય લેવામાં એમને તકલીફ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી મૂડી માળખું કેવું હોવું જોઈએ, સરળ હોવું જોઈએ અને ઓછા પ્રકારની જામીનગીરી હોવી જોઈએ. બીજું આપણને આપ્યું છે નફાકારકતા, મતલબ તમે જે મૂડી ઊભી કરવા માંગો છો, મૂડી મેળવવા માંગો છો, તો એ નફો ઇષ્ટતમ રહે તેવી યોજના ઘડવી જોઈએ. ગમે તેવી યોજના નહીં, એ યોજના દ્વારા તમને શું થવો જોઈએ, નફો પણ થવો જોઈએ. ત્રીજું આપ્યું છે નાણાંની પર્યાપ્તતા. પર્યાપ્તતા એટલે ઇનફ નાણાં મળી જવા જોઈએ, પૂરતા નાણાં મળી જવા જોઈએ એવું સંયોજન. તો કે વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ
જેમ કે ઇક્વિટી શેર થોડા હોવા જોઈએ, થોડા પ્રેફરન્સ શેર હોવા જોઈએ, થોડા ડિબેન્ચર હોવા જોઈએ, બધાનું સંયોજન, જેથી તમારા જેટલા નાણાં જોઈએ છે એવા પૂરતા નાણાં તમને મળી શકે છે. ફરીવાર, સરળતા એટલે ઓછા પ્રકારની જામીનગીરી રાખવાની, એ વધુ પ્રકારની જામીનગીરી રાખવાની નહીં. નફાકારકતા એટલે કે નફો કેવો હોય છે, ઇષ્ટતમ રહે તેવી યોજના, ગમે તેવી યોજના નહીં સ્વીકારવાની, જે નફાકારક યોજના હોય એ જ યોજના ઘડવાની. નાણાંની પર્યાપ્તતા એટલે પૂરતા નાણાં મળી રહે એવું રીતે સંયોજન કરવાનું જામીનગીરીનું. પરિવર્તનશીલતા એટલે કે જેમ સંજોગો બદલાય છે, જરૂરિયાત પ્રમાણે આ મૂડી માળખામાં પણ શું કરવો જોઈએ, ફેરફાર કરવો જરૂરી રહેશે. બરાબર છે. એના પછી આગળ જોઈએ તો લાક્ષણિકતામાં પાંચમું ટૉપિક આપ્યો છે કરકસર કરવી. તમે મૂડી મેળવો છો, જેમ કે પ્રાઇવેટ બેંક પાસેથી રૂપિયા લો તો તમને મોંઘા પડે, કારણ કે વ્યાજ વધારે આપવું પડે, અને ગવર્મેન્ટ બેંક પાસેથી લો તો વ્યાજ કેવું આપવું પડે, ઓછું. તો અહીંયા એ જ કહે છે કે તમે મૂડી મેળવો છો તો એ મૂડીની પડતર કોસ્ટ કેવી હોવી જોઈએ, લઘુત્તમ હોવી જોઈએ, મતલબ કે ઓછી હોવી જોઈએ. પ્રાઇવેટ જોડે વધારે કોસ્ટ થશે, કારણ કે તમને વ્યાજ વધારે આપવું પડે, પણ એ જ વસ્તુ ગવર્મેન્ટ જોડે લેવા જશો તો કોસ્ટ કેવી પડશે, ઓછી પડશે. સમતુલા મતલબ શું, તમને ખબર હશે એકમની અંદર બે પ્રકારની મૂડી હોય છે, એક માલિકીની મૂડી હોય અને બીજી ઉછીની મૂડી હોય છે. પ્રશ્ન માલિકીની મૂડી એટલે શું, તો કે ઇક્વિટી છે, અને ઉછીની મૂડીમાં કોણ આવે, પ્રેફરન્સ શેર આવે, ડિબેન્ચર આવે, આ બધું શું કહેવાય, ઉછીની મૂડી કહેવાય. તો એકલા માલિકની વધારે મૂડી રાખો કે પ્રેફરન્સને એને ઉછીની મૂડી ઓછી રાખો તો પણ ના ચાલે. અદરવાઇઝ તમે એવું કરો કે જેમ કે માલિકીની મૂડી ઓછી રાખી હોય અને પ્રેફરન્સ એની વધારે રાખી હોય, એટલે કે ઉછીની મૂડી વધારે રાખી હોય તો પણ ના ચાલે. બંને વચ્ચે યોગ્ય પ્રમાણ હોવું જોઈએ, યોગ્ય સમતુલા હોવું જોઈએ. ઇક્વિટી એટલે કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચે શું હોવું જોઈએ, યોગ્ય સમતુલા હોવી જોઈએ. એક વધારે અને એક ઓછું હોય તોય ના ચાલે, સપ્રમાણ હોવું જોઈએ, યોગ્ય સમતુલા હોવી જોઈએ. સાતમો ટૉપિક આપ્યો છે તરલતા. તરલતા જોઈશે. જનરલી મિત્રો યાદ રાખવું, તરલતા એટલે કોઈ જે પ્રોપર્ટીમાં તમે રૂપિયા રોક્યા છે એનું રોકડમાં ઝડપથી રૂપાંતર થવું, એટલે એને તરલતા કહેવાય. જોઈએ અહીંયા, જવાબદારી કે દેવા યોગ્ય સમયે ચૂકવાય એ પ્રકારની જામીનગીરી હોવી જોઈએ. તમે એવી જામીનગીરીમાં રોક્યા કે તમારે જરૂર પડે ત્યારે તમને નાણાં જ ના મળે તો ચાલે, ન ચાલે. કહેવાનો મતલબ એવી જગ્યાએ રૂપિયા રોકવાના, એવી જામીનગીરીમાં રૂપિયા રોકવાના કે જે તમારે જ્યારે રૂપિયા જોઈએ ત્યારે તમને શું થઈ જાય, મળી જાય. આકર્ષણ, તમારું મૂડી માળખું એવું બનાવવાનું કે લોકો એટલે કે રોકાણકારો રોકાણ કરવા માટે શું થાય, આકર્ષાય, એટ્રેક્ટ થાય કે ના મારે આની અંદર શું કરવું છે, રોકાણ કરવું છે. સદ્ધરતા મતલબ ઉછીની મૂડી વધુ ન હોવી જોઈએ. જો વધારે હોય તો સમજી લેવાનું કે તમે દેવાદાર થઈ શકો છો. એ શું થશે, વ્યાજનો બોજ સહન કરવો. કહેવાનો મતલબ માલિકીની મૂડી રાખવાની જેથી વ્યાજનો બોજ સહન ન થાય, નહીં તો જો નાદારીનું જોખમ પણ ઊભું થઈ શકે છે, તમે ન ચૂકવી શકો છો. પરિવાર, કરકસર એટલે કે મૂડીની પડતર કેવી હોવી જોઈએ, લઘુત્તમ હોવી જોઈએ. સમતુલા એટલે કે માલિકીની મૂડીને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. તરલતા એટલે કે જવાબદારીને દેવા સમયસર ચૂકવા એ રીતે હોવું જોઈએ. આકર્ષણ એટલે એવું મૂડી માળખું તૈયાર કરવાનું કે રોકાણકારો રોકાણ કરવા માટે આકર્ષાય. સદ્ધરતા એટલે કે ઉછીની મૂડી વધુ નહીં હોવી જોઈએ, નહીં તો વ્યાજનો બોજ તમારે સહન કરવો પડે, ન પૂરે કરો તો તમે નાદાર થઈ શકો છો, એવું પણ જોખમ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છે કે જે આપણે મૂડી માળખાના પ્રકારો, તો એ અગાઉ આપણે જોઈ ગયા છે, તેમ છતાં અહીંયા આપણે પ્રકારો જોઈ લઈએ છીએ એકવાર. હા, ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી અને પ્રેફરન્સનું મૂડી માળખું, ઇક્વિટી અને ડિબેન્ચરનું, એ રીતે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર તમારે યાદ રાખવાનું છે. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે છે, તો 4, 1, 2, 3, 4. પહેલું ઇક્વિટી અને ઇક્વિટી શેરનું, બીજું ઇક્વિટી પ્રેફરન્સનું, પછી ઇક્વિટી ડિબેન્ચરનું, ઇક્વિટી પ્રેફરન્સ ડિબેન્ચર. તમે અહીંયા જોશો ઇક્વિટી તો છે જ, કારણ કે માલિકીની મૂડી છે. બરાબર છે. ચલો તો હવે મિત્રો આના વિશે આપણે વિગતવાર જોઈશું. હા મિત્રો, તમે જોઈ શકો છો પ્રશ્ન છે જે મેં તમને સમજાવો એ વિગતવાર અહીંયા લખેલો છે. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું, તો ઇષ્ટતમ કે આદર્શ મૂડી માળખું એટલે ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચે આદર્શ મિશ્રણ કે જેથી શેરમાં બજાર મૂલ્યનું મહત્મીકરણ અને મૂડી પડતરનું લઘુત્તમીકરણ શક્ય હોય. ઇન શોર્ટ, તમારે જે પડતર છે એ કેવી કિંમત હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે. એમાં જોખમ કેવું હોય છે, ઓછું હોય છે, વળતર કેવું મળશે, મેક્સિમમ મળતું હોય છે. એના પછીની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું શું આપ્યું છે, સરળ. મતલબ શું, મૂડી માળખું સરળ હોવું જોઈએ.
ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરી બહાર પાડવી જોઈએ, જેથી દ્રષ્ટિએ મૂડી માળખું સરળતાથી સમજી શકાય. નફાકારકતા, મૂડી માળખું એવું હોવું જોઈએ કે જેથી કંપનીનો નફો શું થાય, ઇષ્ટતમ થાય, નફો વધતો જાય. ત્રીજું જોઈએ નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોને એવી રીતે સંયોજન કરવાનું કે જેથી પૂરતા નાણાં મળી જાય. ઇક્વિટી શેર બી હોવા જોઈએ, પ્રેફરન્સ શેર બી હોવા જોઈએ, ડિબેન્ચર પણ હોવા જોઈએ, બોન્ડ પણ હોવા જોઈએ, જેથી શું થશે, પર્યાપ્ત નાણાં મળશે, જેટલી જરૂર છે એટલા નાણાં મળશે. પરિવર્તનશીલ, બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે આ મૂડી માળખામાં ફેરફાર કરવા જોઈએ, એટલે મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ. કરકસર, તમે મૂડી માળખામાં નાણાં મેળવો છો તે પ્રાપ્તિ સ્થાનનું સંયોજન એ રીતે કરવું જોઈએ કે તમને ઓછી પડતરે નાણાં મળે. તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનનું સંયોજન એ રીતે કરવું જોઈએ કે જેથી મૂડી પડતર કેવી આવે, ઓછી આવી શકે. છઠ્ઠું આપ્યું છે સમતુલા. તો મૂડી માળખામાં માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચે શું હોવું જોઈએ, યોગ્ય પ્રમાણ હોવું જોઈએ, એટલે કે બંને વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. બરાબર છે મિત્રો. એના પછી આ લક્ષણો 3 બીજા બાકી છે. તરલતા. જો આ મિત્રો મેં શરૂઆતમાં તમને જે પ્રશ્ન સમજાય એમાં આધારિત છે બધું, એટલે થોડું ફાસ્ટ આપણે સમજી લઈએ. તરલતા, જવાબદારી અને દેવાની ચૂકવણી સમયસર થઈ શકે એટલે તરલતા જળવાઈ રહે તેવું મૂડી માળખું. લોકો પાસે ઉછીના લીધા હોય, તમારી જવાબદારી છે, તમારું દેવું છે, તો ચૂકવા એવી રીતે મૂડી માળખું રાખવાનું. લોકો માંગવા આમ તમે એમ કહો કે મારી પાસે નાણાં નથી, તે સારું ના કહેવાય. બીજી વાર તમને કોઈ નાણાં આપે નહીં, એટલે તરલતા હોવી જોઈએ. આકર્ષણ, મૂડી માળખાના વિવિધ પ્રકારના રોકાણકારો આકર્ષાય એ રીતે હોવું જોઈએ. સદ્ધરતા મતલબ શું જોઈશું આપણે. તો મૂડી માળખામાં દેવા કે ઉછીના નાણાંનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન થવો જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારી જોખમ ઊભું થઈ શકે છે. તો અહીંયા આગળ મિત્રો મેં તમને જે સમજાવ્યું તે ઉપરાંત અહીંયા આપણે એક મૂડી માળખાના પ્રકારો છે, મેં તમને કીધા હતા 4. કયા કયા છે? માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું ઇક્વિટી અને પ્રેફરન્સનું મૂડી માળખું, ઇક્વિટી ડિબેન્ચરનું મૂડી માળખું, ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂરા થઈ રહ્યા છે. આશા રાખું છું તમને બધું ખ્યાલ આવી ગયો હશે. તો આ વસ્તુ તમે વારંવાર રિપીટ કરીને પીડીએફમાંથી લખી લેવી જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.